જેની કિંમત આપણે આંકી શકીએ તેમ છીએ નહીં. આપણે ઘણી બધી વસ્તુનું કિંમત આંકીએ છીએ, ઘણી બધી વસ્તુની, જોડાની, ચપ્પલની, ચશ્માની, કપડાની, ઘડિયાળની, મકાનની, જમીનની, ઘણી બધી વસ્તુની કિંમત આપણે આંકીએ છીએ, કિંમતનો આપણે વિચાર કરીએ છીએ. પરંતુ 24 કલાક જે શરીરની સાથે આપણો સંબંધ છે એ શરીરને આપણે ઓળખતા જ નથી. શરીરની કિંમત કેટલી, શાના માટે ભગવાને આપણને આપ્યું છે. અમેરિકામાં ડિઝનીલેન્ડમાં અબ્રાહમ લિંકનનું એક સ્ટેચ્યુ બનાવ્યું છે વર્ષો પહેલા. એ માણસો ભેગા થાય એટલે ખુરશી ઉપર બેઠેલું સ્ટેચ્યુ ઊભું થાય, ઓટોમેટિક ઊભું થાય ને પછી પ્રવચન આપે. અને પ્રવચન એવી રીતે આપે કે સાંભળવા વાળાને એમ જ થાય કે આ મૂર્તિમાન અબ્રાહમ લિંકન પોતે બોલી રહ્યા છે. એની આંખો મટમટે, એના હોઠ ઊંચા નીચા થાય, મોઢાના હાવભાવ ફરે. એવી અદ્ભુત રચના કરી છે કે જે પ્રકારના શબ્દ બોલાય, જે પ્રકારનો અક્ષર બોલાય એ પ્રકારે હોઠ ઊંચો નીચો થાય. ગુજરાતીનો અને સંસ્કૃતનો અભ્યાસ બરાબર કર્યો હશે તો ખ્યાલ આવશે. દરેક વર્ણની ઉત્પત્તિના સ્થાન છે. કેટલાક કંઠમાંથી ઉત્પન્ન થાય છે, ક ખ ગ ઘ ંગ કંઠમાંથી. કેટલાક બે ઓઠ ભેગા થાય ને ત્યારે જ આપણે બોલી શકીએ પ ફ બ ભ મ. દુનિયાના કોઈ પણ માણસની તાકાત નથી કે બે ઓઠ ભેગા કર્યા સિવાય પ બોલી શકે, ફ બોલી શકે, પ ફ બ ભ મ. ધારો કે સ્ટેચ્યુ પ્લીઝ શબ્દ બોલે, પ્લીઝ, અને પ્લીઝ શબ્દ બોલતા આપણા મુખની અંદર જે હાવભાવ થાય છે, જે આકાર બંધાય છે, એવી રીતે એ સ્ટેચ્યુના મુખ ઉપર પણ એ 10 મિનિટ પ્રવચન કરીને બેસી જાય. એ પૂતળું બનાવવા પાછળ એમને લાખો ડોલરનો ખર્ચો થયો. એ પૂતળાના શરીરની અંદર હૃદય નથી. એ પૂતળું જોઈ શકતું નથી, પૂતળું સાંભળી શકતું નથી, પૂતળું દોડી શકતું નથી, પૂતળું બોલવા સિવાય કે ઊભું થવા સિવાય બીજું કંઈ જ કરતું નથી. એની લાખો ડોલર ખર્ચો થયા પછી એ બનાવી શકાયું. તો આ પૂતળું સવારના 3 કલાક અને સાંજના 3 કલાક તમારી સામે બોલે, એની કેટલી કિંમત વિચારો. જન્મ્યા ત્યારથી બોલીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, જાગીએ છીએ, સૂઈએ છીએ, વિચારીએ છીએ. કેટલી કેટલી અદ્ભુત રચના આપણા શરીરની અંદર ભગવાને કરી છે. એનો વિચાર કરવાની જરૂર છે. એ બનાવ્યું કોણે? ભગવાને બનાવ્યું. એ ભગવાનના અનંત અનંત ઉપકાર આપણા ઉપર છે. આજે નાસ્તિકવાદનો જમાનો આવ્યો છે. ઘણા લોકો એમ કે અમે ભગવાનમાં માનતા જ નથી. ભગવાન જેવું તત્વ આ દુનિયામાં છે જ નહીં. કોલેજના 2 પગથિયા ચડ્યા પછી એને કોલેજના જ્ઞાનનું એટલું બધું અભિમાન આવી જાય, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, ભગવાનમાં માનતા જ નથી. એવા માણસને કહેવું જોઈએ, જો તું ભગવાનમાં માનતો ન હો, ભગવાનમાં તારી શ્રદ્ધા ન હોય તો ભગવાને આ હવા બનાવી છે, હવા લેવાનું બંધ કર. ભગવાને આ પાણી આપ્યું છે, પાણી લેવાનું બંધ કર. શરીરમાં કપડાં ન હોય તો ચાલે, કદાચ 2 દિવસ કે 4 દિવસ ખાવાનું ન મળે તો ચાલે, રહેવા માટે મકાન ન હોય તો ચાલે, બેંક બેલેન્સની અંદર 5-50 હજાર રૂપિયા ન હોય તો પણ ચાલે, પણ હવા ન હોય તો? એ હવા ભગવાને આપણને મફત આપી. હમણાં સ્વામી વાત કરતા હતા કે જમવા માટે જઈએ તો લાઇટનો ભડકો થયો હોય, કેટલી બધી લાઇટો ચાલતી હોય, કેટલા બધા પંખા ચાલતા, યુનિટ ફરતું હશે, ને 9 દિવસની પારણ પૂરી થયા પછી એનું બિલ આવશે.
જન્મ થયો કે આપણે મરીએ ત્યાં સુધી ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ આપણે વાપરીએ છીએ. કોઈ દિવસ ભગવાને તમને બિલ મોકલાવ્યું? આજે કોઈ પણ માણસ માંદો પડે, બીમાર થાય અને હોસ્પિટલમાં દાખલ કરવો પડે ને ઓક્સિજન ઉપર રાખવો પડે, તો 12 કલાક ઓક્સિજન ઉપર રાખવા માટે 400 રૂપિયાનો ખર્ચ થાય. અત્યારે વધી ગયો હશે. તો આપણે જન્મ અને મૃત્યુ પામીએ ત્યાં સુધીના વર્ષોથી ભગવાનનો ઓક્સિજન વાપરીએ છીએ. એની કેટલી કિંમત? ભગવાને કોઈ દિવસ એનું બિલ મોકલાવ્યું કે મારી હવા તમે મફતમાં વાપરો છો, તમે થોડુંક આ બિલ ભરો? 5 જ મિનિટ માણસને હવા ન મળે શું થાય? કોઈ દિવસ કદાચ ભગવાન એમ જાહેરાત કરે ચાલો બધાને રવિવાર આવે, રજાનો દિવસ આવે. મેં મારી આ હવાની ફેક્ટરી બનાવી ત્યારથી કોઈ દિવસ એને બંધ રાખી નથી. હવે સ્પેર પાર્ટ ઘસાણા છે, જરા ઓઇલિંગ ગ્રીસિંગ કરવાનું બાકી છે, 2 કલાક માટે હવા નહીં મળે, શું થશે? 1977ની સાલમાં પ્રમુખ સ્વામી સાથે અમારે પ્રસંગ બનેલો. ન્યુયોર્કની બાજુમાં નેવાર્ક કરીને એક શહેર છે અને ત્યાં તો બહુ જ ઊંચા મકાનો, એ 25 માળનું મકાન હતું. એમાં 16મા માળે પધરામણી માટે જવાનું હતું. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી અમે લોકો લિફ્ટની અંદર બેઠા અને 16મા માળની સ્વિચ દબાવી. લિફ્ટ ક્યાં જવી જોઈએ? ઉપર જવી જોઈએ, એની જગ્યાએ નીચે ગઈ, બેઝમેન્ટમાં. કેમ? એમ કે માણસ એ લિફ્ટની કેપેસિટી માત્ર 8 માણસની હતી, બંદા 16 જણા અંદર હતા. વી આર ઇન્ડિયન. આપણને એવું નહીં કે ભાઈ બસ આની કેપેસિટી આટલા માણસની છે કે આટલા જ બેસવા જોઈએ. તમે જો બસોની અંદર, ટ્રેનની અંદર, અને તમે ભાદરા બાજુ યાત્રા કરવા માટે નીકળો ને ત્યાં પેલા છકડા આવે છે, છકડા. એ છકડાની અંદર 5 માણસ માંડ બેસી શકે, એની અંદર બરાબર ઠાસી ભર્યા હોય, ઘેટા બકરા ભર્યા હોય એ રીતે. બેઝમેન્ટમાં જતી રહી. દરવાજો ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો, ખોલીએ, પણ એના લેવલથી નીચે જ જાય ને, તો સારું છે, વધારે નીચે જગ્યા નથી, ઓર નીચે જતી રહે. બન્યું એવું કે એમાં એક પણ પંખો નહોતો અને ચારે બાજુ એકદમ મજબૂત લોખંડનું પતરું. હવાની અવર જવર થઈ શકે એવી પ્રકારની કોઈ વ્યવસ્થા નહોતી. બારણાને ઉઘાડવા માટે અને તોડવા માટે ઘણા બધા પ્રયત્નો શરૂ થયા. શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થવા માંડી અને અંદર હરિભક્તો હતા, સ્વામી હતા, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, બધા હતા. અમે લોકો હરિભક્તોએ બૂમાબૂમ કરી, પ્લીઝ હેલ્પ અસ, હેલ્પ અસ, હેલ્પ અસ. પણ ત્યાં હેલ્પ કોણ કરે? તે દિવસે રવિવારનો રજાનો દિવસ હતો, તો લિફ્ટ મેં નહીં નહોતો. 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, અકળામણ થવા માંડી, ગભરામણ થવા માંડી. અધુરામ પૂરું. 2 નાના બાળકો હતા, એટલું તીખું રડે, કાન ફાડી નાખે. અરે ભાઈ, હમણાં તો તું છાનો રે, તારા અવાજની અંદર અમારો અવાજ કોઈ બહાર સાંભળતું નથી. એ પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામીના મુખારવિંદ ઉપર એની એ જ રેખાઓ, એમના મુખારવિંદ ઉપર કોઈ પણ જાતનો ભાવફેર નહીં, ગભરામણ નહીં. આપણને થયું કે હવે ગયા. ઉપર પધરામણી વાળા વિચાર કરે કે આ તો ક્યાર ના બેઠા છે, હજી કેમ ના આવ્યા? એ નીચે આવ્યા, નીચેથી કઈ સ્થળીઓ નાખીને પેલું ખોલ્યું ને બહાર નીકળ્યા. અને પછી પેલા ભાઈને કહું કે હજી 16 દાદરા ચડવા હોય તો ચડવા માટે તૈયાર છે, આમાં બેસે એ બીજા. કહેવાનું તાત્પર્ય, માણસને 5 જ મિનિટ હવા ન મળે, શું દશા થાય? એ હવા કોને આપી છે? ભગવાને આપી છે. આ વિચાર કોને આવે? બુદ્ધિશાળી માણસને આ વિચાર આવે. આપણે આપણા શરીરના માટે, કુટુંબના માટે, વ્યવહારના માટે,
પૈસા કમાવા માટે, સુખ સગવડના સાધનો પ્રાપ્ત કરવા માટે કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ અને આખી જિંદગી ખર્ચી નાખીએ, પરંતુ જેની કૃપાથી આપણે જીવીએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એ ભગવાનને યાદ કરવા માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે, ભગવાનના ચરિત્રોનું પાન કરવા માટે, ભગવાનનું દર્શન કરવા માટે 5 કલાક કે અડધો કલાકનો સમય ન મળે તો આપણા જેવો આ દુનિયામાં કોઈ કૃતજ્ઞ નથી. કુંતાજીએ ભગવાનની પાસે દુઃખની યાચના એટલા માટે કરી કે હું તમને ક્યારે ભૂલું નહીં. જ્યારે વિપુલ પ્રમાણની અંદર સુખ અને સાહેબી આપણા જીવનમાં આવે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે. સુખને માથે શિલ પડો જો નામ હૃદય સે જાય, બલિહારી વો નામ કી પલ પલ નામ જપાય. કે જે સુખ પ્રાપ્ત થવાથી ભગવાન ભૂલાતા હોય તો એ સુખ ઊંડી ગર્તામાં જઈને પડો. સુખને માથે શિલ પડો જો નામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ નામ જપાય. એના કરતા દુઃખ વધારે સારું ને, કે પળે પળે ક્ષણે ક્ષણે ભગવાન તો આપણને યાદ આવે. ભગવાનને હંમેશા આ પ્રાર્થના કરવાની જરૂર છે કે તમે અમને કોઈ પણ પરિસ્થિતિમાં રાખો, કોઈ પણ સુખ દુઃખમાં રાખો, અમે તમને ક્યારે ભૂલીએ નહીં. આપનું નામ, આપનો મહિમા ને આપના પ્રત્યેનો પ્રેમ અમારા જીવનના તમામ કાર્યની અંદર વળાઈ જાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. સવારના કથા પ્રસંગની અંદર આપણે પરીક્ષિતની કથા સાંભળી. પરીક્ષિતે કળિયુગને રહેવા માટે 5 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રા ધર્મશ ચતુર્વિધ પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અદાત પ્રભુ. કળિયુગની અંદર પણ જેણે પોતાના જીવનમાં સતયુગનું વાતાવરણ ઊભું કરવું હોય તો આ 5 વસ્તુનો ત્યાગ કરવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે 5 વર્તમાન આપ્યા. કળિયુગમાં પણ સતયુગ. પરીક્ષિતે પોતાના રાજધર્મનો ત્યાગ કર્યો. જરાસંધનો મુગટ પહેર્યો, એની અસર એની બુદ્ધિની અંદર થઈ અને શમીક મુનિના ગળાની અંદર મરેલો સર્પ નાખી એનું અપમાન કર્યું. એને શાપ થયો 7 દિવસની અંદર મૃત્યુ થાવ. મનુષ્ય માત્રનું, જીવ પ્રાણી માત્રનું 7 દિવસમાં ગમે ત્યારે એક વખત મૃત્યુ થવાનું છે. એના માટે 7 દિવસ હતા. આપણા માટે 7 સેકન્ડ પણ નથી. કઈ નક્કી છે ખરું? જન્મ ને મૃત્યુ ભગવાને પોતાના હાથની અંદર રાખ્યા છે. ઘણી બધી વસ્તુની આપણને ખબર પડે, પણ મૃત્યુની તિથિ ભગવાન કોઈને જણાવવા દેતા નથી. 80 વર્ષના વૃદ્ધ માણસ જીવી જાય ને 5 વર્ષનો બાળક મૃત્યુ પામે છે. કોઈનું કઈ નક્કી નથી. શ્વાસોશ્વાસની ક્રિયા થતી ક્યારે અટકી જશે આપણને ક્યાંય ખબર નથી. પાણીના પરપોટા જેવું આપનું જીવન છે. એને ખ્યાલ આવ્યો કે 7 જ દિવસની અંદર મારું મૃત્યુ થનાર છે. તક્ષક નાગ કરડનાર છે. પોતાના રાજ્ય પરિવારનો ત્યાગ કરીને, સંપત્તિ વૈભવનો ત્યાગ કરીને સુખદેવજી જેવા સાચા સંતની પાસે આવીને શરણાગતિ સ્વીકારે છે. બુદ્ધિશાળી એને કહ્યું કે જે માણસ વિચારને પામે, અને વિચાર જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી સાચી વસ્તુ આપણા હાથની અંદર આવતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આપણા મુખની અંદર ભગવાને દાંત અને દાઢની રચના કરી છે. એમાં ખાંડણિયા દાંત કયા અને સાંભેલિયા દાંત કયા?
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો ખાંડણી નીચે 10 તો ઉપરથી ઊંચે નીચે થાય આમ, પણ આપણા મુખની અંદર રચના કંઈક જુદી જાતની બનાવી છે. ખાંડણી ઉપર છે અને 10 તો નીચે છે, નીચેથી 10 તો ઊંચી નીચે થાય છે. દિવસના 3 વખત ચાલે છે આ ક્રિયા. ઘણા મહાપુરુષો 5 વખત હોય છે. જન્મ્યા ત્યારથી આપણે કેટલી વખત જન્મ્યા ત્યારથી જમીએ છીએ, દરરોજના જમીએ છીએ, પણ કોઈ દિવસ આપણે વિચાર નથી કર્યો કે આમાં ખાંડણીયા દાંત કયા છે ને સાંભેલિયા દાંત કયા છે. વિચારની જરૂર છે. જેને જેને વિચાર આવ્યો કે આ શરીર શાના માટે છે, શરીરનો ઉપયોગ શું છે, શરીર દ્વારા શું કરવું જોઈએ, જે વિચારને પામ્યા છે એ ભગવાનના માર્ગે ચાલ્યા છે. વ્યવહારમાં રહેવા છતાં પણ ભગવાનનું ભજન કરી શક્યા છે, સાધના કરી શક્યા છે, ભગવાનને પ્રસન્ન કરવા માટેની ભક્તિની સેવા કરી શક્યા છે. રાજા પરીક્ષિત સુખદેવજીની પાસે આવ્યા. સુખદેવજીને ચરણધોરી માથા ઉપર ચડાવીને પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, મારા માટે માત્ર 7 જ દિવસ બાકી છે, મને શાપ થયો છે અને આ કાળના મુખની અંદરથી મને મુક્ત કરો. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, તારે તો 7 દિવસ બાકી છે. ખટવાંગ નામના રાજા થયા, એને મૃત્યુ આડી માત્ર 2 જ ઘડી બાકી હતી તો પણ એનું કલ્યાણ થયું. એ ખટવાંગ રાજા દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે દેવોને મદદ કરવા માટે ગયેલા અને દાનવોને પરાજિત કર્યા. દેવોએ પ્રસન્ન થઈને ખટવાંગ રાજાને તમારે જે જોઈએ તે માગી લો. ખટવાંગ રાજાએ કહ્યું, મારે બીજું કંઈ માગવું નથી, મારે એટલું જાણવું છે કે મારું આયુષ્ય કેટલું બાકી છે. હવે દેવોએ કહ્યું, એ જાણીએ છીએ છતાં પણ અમને કહેતા મનમાં ડર લાગે છે કે નહીં, તમે જ્યારે માગવાનું કહ્યું મેં તમને કહ્યું કે મારું આયુષ્ય કેટલું છે મને બતાવો. દેવોએ કચવાતા મને કહ્યું કે જુઓ, તમારું આયુષ્ય માત્ર 2 ઘડી બાકી છે. 2 ઘડી પછી તમારું મૃત્યુ નક્કી છે. ખટવાંગ રાજાએ કહ્યું કે કૃપા કરીને મને તમારા વિમાનમાં બેસાડો અને સીધા પૃથ્વીલોકની અંદર, ભારત વર્ષની અંદર, ભારત દેશની અંદર મને મૂકી જાઓ. વિમાનમાં બેસી ભારત ભૂમિમાં આવ્યા અને સંતની પાસે, મહાત્માની પાસે, ગુરુદેવની પાસે શરણાગતિ સ્વીકારી અને કહ્યું કે મારું આત્માનું કલ્યાણ થાય. અને સંતના આશીર્વાદ, સંતનું જ્ઞાન, સંતનો પ્રભાવ, 1 ઘડી આધી ઘડી તામે પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. 2 ઘડીમાં કલ્યાણ થયું અને તમારે તો 7 દિવસ બાકી છે. માયામાંથી મુક્ત થવું હોય, કાળના મુખમાંથી મુક્ત થવું હોય, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો તમામ વસ્તુ સાથેના સંબંધને કાપીને પદ્માસન વાળી મારી પાસે ભગવાનના ચરિત્રોનું પાન કરવા માટે બેઠા. સુખદેવજીની આગળ રાજા પરીક્ષિત ભગવાનના કથામૃતનું પાન કરવા માટે તૈયાર થયા છે. સુખદેવજીએ કહ્યું કે ભગવાનના ચરિત્રો, ભગવાનની લીલા, ભગવાનના અવતારોની કથા હું તમને અહીંયા સંભળાવું છું. અને આ કથાની અંદર અત્ર સર્ગો વિસર્ગ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય દશમસ્ય વિશુદ્ધર્થમ નવાનામી વર્ણનમ. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, આ બધી ઘણી પ્રકારની કથાઓ કહીશ. તમારા આત્માના કલ્યાણના માટે અને ભગવાનનો આશ્રય તમને કરાવીશ અને ભગવાનના આશ્રયની શુદ્ધિના માટે નવાનામ વર્ણનમ. આ ઘણી બધી વાતો કરીશ એટલા માટે કરીશ કે તમને ભગવાનની અંદર નિષ્ઠા થાય, ભગવાનની અંદર શ્રદ્ધા થાય, ભગવાનના મહિમાનું પાન તમે કરો.
સુખદેવજી રાજા પરીક્ષિતની આગળ શરૂઆતની અંદર કહ્યું કે વિદુરજી અને ઉદ્ધવજી, વિદુરજી એટલે ભગવાનના ભક્ત છે અને ઉદ્ધવજી ભગવાનના મિત્ર છે. એ બંનેનો યોગ થયો. અને તે વખતે વિદુરજીએ ઉદ્ધવજીને કહ્યું કે ભગવાન તો આપણો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે, એનો ઘણો બધો સંતાપ છે, ઘણું બધું દુઃખ છે. એ દુઃખમાંથી મુક્તિ થાય એવી કંઈક વાતો કરો. ઉદ્ધવજીએ કહ્યું કે શું વાત કરું? આ દુનિયાની અંદર જેને જેને ભગવાનનો યોગ નથી થયો એ અભાગ્યા છે. એના દુર્ભાગ્ય કહેવાય કે એને ભગવાનના દર્શન ન થયા, ભગવાનની પ્રાપ્તિ ન થઈ, ભગવાનની સેવા ન મળી. અહો દુર્ભગો લોકોયમ યદવો નિતરામ અપી. આ લોક તો અભાગ્યો છે જેને ભગવાન નથી મળ્યા, પરંતુ જેના કુળની અંદર ભગવાન પોતે સાક્ષાત પ્રગટ થયા એ યદુકુળ તો નિરંતરનું અભાગ્યું કે ભેગા રહેવા છતાં પણ ભગવાનને ઓળખી શક્યા નહીં. કે જેવી રીતે સમુદ્રની અંદર વહાણ જતું હોય તો એની અંદર રહેલા મોટા મોટા મગરમચ્છ છે તે જાણી શકતા નથી કે આ મોટું વહાણ છે, એ પણ એમ જ માને છે કે આપણા જેવું એક માછલું છે, મગરમચ્છ છે. સમુદ્રની અંદર જેવી રીતે ચંદ્રનું પ્રતિબિંબ પડે ત્યારે માછલાઓ એમ જાણે કે આ પણ એક મારા જેવું માછલું છે, પણ એને ખબર નથી કે આ દુનિયાની તમામ વનસ્પતિનું પોષણ થાય એવી પ્રકારની શીતળતા પાથરનારા ચંદ્ર છે, એમ ચંદ્રનો મહિમા સમજી શકતું નથી. એમ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પોતે અવતાર ધારણ કરીને પધારે છે ત્યારે આ લોકના મનુષ્યો એને ઓળખી શકતા નથી. ને જ્યાં સુધી ભગવાન પ્રગટ ન મળે, ભગવાન પ્રગટ ઓળખાય નહીં, ત્યાં સુધી આપણા હૈયાની અંદર રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે, અંધારું છે, દૂર થતું નથી. કલ્યાણ માટે, મુક્તિ માટે, માયામાંથી મુક્ત થવા માટે પ્રગટ ભગવાનની જરૂર છે. 16 કળા શશી ઉગહી તારાગણ સમુદાય, સબગીરી લાહ લગાઈએ રવિ બિન રાત ન જાય. આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલો હોય અને આખું એ નભમંડળ તારાથી આચ્છાદિત બની ગયું હોય, અમાસની રાત્રિ હોય. સબગીરી દાહ લગાઈએ રવિ બિન રાત ન જાય. દુનિયામાં જેટલા જંગલ છે એ બધા જંગલની અંદર આગ લગાવવામાં આવે, પરંતુ જ્યાં સુધી સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી એ રાત્રિના અંધકારનો નાશ નથી થતો. એમ આપણી હૈયાની ધરતી ઉપર અનંત અનંત જન્મથી માયાનું અંધારું એટલું છવાયેલું છે કે 10 દોઢીન 12 બમણી એવી તપશ્ચર્યાથી અંધારું દૂર ન થાય. એ અંધકારને દૂર કરવા માટે, અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાનનો દીવો પ્રગટાવવાની જરૂર છે. કાં તો ભગવાનના સંત મળે, કાં તો સાક્ષાત ભગવાન મળે, એના દ્વારા આપણા આત્માનું કલ્યાણ થાય. પણ જીવ છે ભગવાનને ઓળખી શકતો નથી. રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હતા તો રામને ઓળખવા વાળા કેટલા? કહેવાય છે કે 3.5 ભગત થયા. રામા અવતારની અંદર 3.5 ભગત જે ભગવાનને ઓળખી શક્યા. શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર હતા, એમને ઓળખવા વાળા કેટલા? 4 વેદોના ભણેલા પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણો હતા, યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર આહુતિ આપતી વેળાએ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ કહીને આહુતિ આપતા હતા. એ ભગવાન સાક્ષાત ત્યાં પધાર્યા છતાં પણ ભગવાનને ઓળખી શક્યા નહીં. એને મનમાં એમ જ થાય કે આ પણ એક આપણા જેવા છે. ભગવાન જો ઓળખાઈ જાય તો એનું કામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા રસ્તાની અંદર એક ખેડૂત પોતે કોષ ચલાવતો હતો. એ ઘોડા ધસ્યા થયા હતા. મહારાજ એવું સુરાખાચાને કહ્યું કે આપણે આજરા ત્યાં પાણી છે ને કોષ ચાલે છે તો આ ઘોડાને પાણી પાઈએ.
પાણી પાવા માટે ગયા. મહારાજ પાણી પાતા હતા ઘોડાને, અને પેલો ખેડૂત હતો તે એનો કોષ જ્યારે થાળામાં આવ્યો ત્યારે બોલ્યો કે આયા રામ. મહારાજ બોલ્યા રામ તો આવ્યા છે પણ તને ઓળખાય તો? કે નહીં મહારાજ, આ તો અમારા બોલવાના હેવા છે. અહીંયા કોષ અંદર આવે થાળામાં ત્યારે અમારે બોલીએ છીએ આયા રામ. તો કે એ તમે જાણો, બાકી રામ તો આવ્યા છે, ઓળખાય તો. નજરની સામે ભગવાન સાક્ષાત બિરાજમાન હોય એમાં જો પ્રતીતિ આવી જાય, એ સ્વરૂપની ઓળખાણ આપણને થઈ જાય તો આપણું કલ્યાણ. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગણિકા કપી વૃંદ કોટી, ગીત ગણિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી, પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટ પર બ્રહ્મ શું, પરહર અવર પંપાળ પ્રાણી. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી. કરોડો વાંદરાઓ ભગવાનને ઓળખી શક્યા, તરી ગયા. જટાયુ નામનો ગીધ તરી ગયો. પેલી ગણિકા કુબજા કુબડી ભગવાનને ઓળખી શકી, તરી ગઈ. જ્યાં સુધી ભગવાન પ્રગટ ન મળે, ગમે તેટલા સાધનો કરવામાં આવે, તપશ્ચર્યા કરવામાં આવે, એનું પુણ્ય થાય, એના સંસ્કાર થાય, પણ આત્માનું કલ્યાણ તો મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. ભગવાન મળે, આ ભગવાનના અખંડ ધારક સંત મળે, અને એ સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય, ત્યાર પછી આપણા આત્માનું કલ્યાણ થાય છે. શ્રીમદ ભાગવત કે દુનિયાના જેટલા જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે, એ ગ્રંથોનો સાર આટલો છે. સાચા ગુરુ ન મળે ત્યાં સુધી ભગવાનનો ભેટો થતો નથી. કાળના મુખમાંથી મુક્ત થવા માટે સંતની શરણાગતિ સ્વીકારવી જ અનિવાર્ય છે. આપણી કોઈ સાધના નથી, તપશ્ચર્યા નથી, આપણી પાસે એવું કોઈ અલૌકિક જ્ઞાન નથી, આપણામાં એવી કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ નથી કે જેને કરીને આપણે આપણા પોતાના બળે કરીને માયાની અંદરથી મુક્ત થઈ શકીએ. એના માટે ભગવાનની ને સંતની કૃપા દ્રષ્ટિની જરૂર છે. ઉદ્ધવજીએ કહ્યું કે વિદુરજી, જે ભગવાનને ઓળખી શક્યા નથી એ મહા અભાગ્યા છે. ભગવાનની ઓળખાણ થવી એના જેવું પુણ્યનું કાર્ય, એના જેવું મહાનમાં મહાન કાર્ય દુનિયામાં કંઈ નથી. ભગવાનને ઓળખવા જરૂરી છે, અને ભગવાન આપણને મળે પણ ક્યારે? ભગવાનની ઓળખાણ સાચા સંત વગર આપણને કોઈ કરાવી શકે તેમ નથી. મંદિરમાં દર્શન કરવા માટે આપણે જઈએ, રામનું મંદિર હોય, મૂર્તિના દર્શન કરતી વખતે આપણે નાના બાળકને પૂછીએ તોય કહેશે કે આ રામની મૂર્તિ છે, આ કૃષ્ણની મૂર્તિ છે, આ રાધાજીની મૂર્તિ છે, આ સીતાજીની મૂર્તિ છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, ઘનશ્યામની મૂર્તિ છે. આટલું જ્ઞાન એને પણ છે, પણ એ ઓળખાણ નથી. બે ભરવાડ ભેગા થાય ને, રામ બોલે, રામ રામ, હાથ ઊંચો કરીને બોલે રામ. પણ રામ કોણ છે? રામ શું છે? રામનો મહિમા શું છે? લાખ રૂપિયા બોલવા સહેલા છે, લાખ રૂપિયા લખવા સહેલા છે,
પણ લાખ રૂપિયા કમાવા, બોલવું સહેલું, લખવું સહેલું, વાંચવું સહેલું, પણ લાખ રૂપિયા પ્રાપ્ત કરવા મુશ્કેલ છે. રામનું નામ, સ્વામિનારાયણનું નામ, કૃષ્ણનું નામ બોલવું સહેલું છે, પણ એ કૃષ્ણ નામનો, ભગવાન સ્વામિનારાયણના નામનો સાક્ષાત્કાર કરવો એ મુશ્કેલનું મુશ્કેલ છે. એ ક્યારે બને? જ્યારે સંતની કૃપા થાય, કોઈ સદગુરુ દેવની કૃપા થાય, કે જેણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય, જેના રોમ રોમની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા હોય, એવા ગુરુની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય, ત્યાર પછી ભગવાનનો આપણને સાક્ષાત્કાર થાય છે. નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. આત્માનો સાક્ષાત્કાર કરવો, પરમાત્માનો સાક્ષાત કરવો એ પ્રવચનથી નથી થઈ શકતું. નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા. ગમે તેટલી આપણી મેધા હોય, આપણી બુદ્ધિ હોય, કે એક વખત ગ્રંથ વાંચો, બીજી વખત વાંચવાની જરૂર ન પડે, બધું યાદ રહી જાય, તો પણ આત્મ સાક્ષાત્કાર ન થાય. ન બહુના શ્રુતેન, કે ગમે તેટલા પ્રવચનો પારાયણો સાંભળવામાં આવે તો પણ ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો. સંસ્કાર થાય છે, સાક્ષાત્કાર નથી થતો. યમેવ એષઃ વૃણુતે તેન લભ્ય, કે જેના ઉપર ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ થાય એને ચપટીની અંદર કામ થાય છે. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જીનો કી પાસ. આપણે સૌ કથા સાંભળીએ છીએ, આ પ્રસંગ જાણીએ છીએ. કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે સંતની, ગુરુની કૃપા દ્રષ્ટિની જરૂર છે. ત્યાર પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે વિદુરજી ભગવાનના અનન્ય ભક્ત હતા, કે જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ, ભગવાનના પ્રત્યેની પ્રીતિ વણાયેલી હતી. મહાભારતના યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને વિદુરજીને પોતાના દૂત બનાવીને દુર્યોધનને સમજાવવા માટે મોકલેલા, અને વિદુરજીને કહ્યું કે તમે એને સમજાવો અને કહેજો કે પાંડવો 5 ગામ લઈને સમાધાન કરવા માટે તૈયાર થયા છે, બાકીનું તમામ રાજ્ય તમે એકલા ભોગવો. વિદુરજીએ દુર્યોધન પાસે જઈને વાત મૂકી. દુર્યોધન દુષ્ટ બુદ્ધિ હતો, અહંકારી હતો. દુર્યોધને વિદુરજીની લેશ માત્ર વાતને માન્ય ન રાખી, કે તું મને ઉપદેશ આપવા વાળો કોણ? તું તો દાસી પુત્ર છો. તિરસ્કાર કર્યો, અપમાન કર્યો અને ત્યાંથી હાંકી કાઢે. એટલું જ નહીં, પરંતુ કહો કે તમે મારા રાજ્યનો ત્યાગ કરી નીકળી જાઓ, તમે મારા રાજ્યની અંદર રહેવા માટે લાયક નથી, તમે મને ઉપદેશ આપવા વાળા કોણ? દુષ્ટ માણસોને એના ભલા માટે, એના હિતના માટે, એનું સારું થાય એટલા માટે જે કંઈ શબ્દો કહેવામાં આવે તે પણ એને પસંદ હોતા નથી. વિદુરજી અને એમના ધર્મપત્ની સુલભા એ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જઈને કુટિયા બાંધીને રહેવા લાગ્યા. અને થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતે દુર્યોધનને સમજાવવા માટે આવ્યા અને કહું કે જો હું એવું નથી ઈચ્છતો કે આમાં લાખો માણસોનું મૃત્યુ થાય, કચરગાંઠ નીકળી જાય ને કોઈને કંઈ ન મળે ને કોઈને કંઈ સુખ ન થાય. પાંડવો બહુ જ નમ્રતાથી દિનાધીન ભાવે એમ કહે છે કે અમે 5 ગામ લેવા માટે તૈયાર છીએ, બાકીનું રાજ્ય એકલો દુર્યોધન ભલે ભોગવે પણ સમાધાન કરાવો. બહુ સરળતાથી, વિવેકથી શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ દુર્યોધને શું કહ્યું? સુચક્રેણ સુતીક્ષ્ણેન વિદ્યતે યાચ મેદિની તસ્યાર્ધમ ન દાસ્યામે વિના યુદ્ધેન કેશવ. સૂચિ એટલે સોય. સોયની અણી દ્વારા
જેટલી પૃથ્વી છેદાય એનો અડધો ભાગ આપવા માટે પણ તૈયાર નહોતું. વિના યુદ્ધે ન કેશવ, જ્યાં સુધી રણના મેદાનની અંદર અમને યુદ્ધની અંદર હરાવે નહીં ત્યાં સુધી સોય દ્વારા છેદાયેલી પૃથ્વીનો અડધો ભાગ, એક તસુ જેટલી જગ્યા આપવા માટે તૈયાર નથી. માટે હું નહીં માનું. એને કહી દો 5 ગામ નહીં, આટલી જગ્યા જોઈતી હોય ને તો પણ લડવું પડશે. સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ દુર્યોધન ન માન્યો. ભગવાન ઉદાસ બની ગયા અને ત્યાંથી નીકળ્યા. ત્યારે દુર્યોધને કહ્યું, પ્રભુ આ તમારા માટે મેવા મીઠાઈ અને રસોઈ પાણી તૈયાર છે, જમીને જાઓ. ભગવાને કહ્યું કે જે મારું વચન માનવા માટે તૈયાર નથી, જેને મારા આદેશ અને ઉપદેશની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ નથી, એના ઘરનું અન્ન મને ન ખપે. અરે પ્રભુ, તમારા માટે જ જમવાનું બનાવવું છે અને અત્યારના સમયની અંદર તમે ક્યાં જઈને જમશો? ભગવાને કહ્યું, મને જમાડવા વાળા દુનિયામાં ઘણા છે. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરી ચાલતા ચાલતા જંગલની અંદર, જે પર્ણકુટીની અંદર વિદુરજી અને સુલભા બંને બિરાજમાન હતા, ત્યાં આગળ પધાર્યા. અચાનક ભગવાનના દર્શન થતાની સાથે આ બંને ભક્તોના નેત્રમાંથી હર્ષના આંસુ ચાલવા લાગ્યા. અતિથિ થઈને ભગવાન પધાર્યા અને સુલભાના હાથની બનાવેલી તાંદળજાની ભાજી જમ્યા. કેટલા કેટલા વખતથી બંનેના હૈયાની અંદર ભગવાનના પ્રત્યેની ભક્તિ હતી, પ્રેમ હતો, ભાવના હતી. ભગવાન આપણે ત્યાં પધારે. ભગવાન ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા નથી. ભગવાન ભાવને સ્વીકારે છે, પદાર્થને સ્વીકારતા નથી. ભગવાનના દરબારની અંદર ભક્તિની મહત્તા છે, લૌકિક સંપત્તિની મહત્તા નથી. દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરી અને વિદુરજીને ત્યાં ભગવાન પધાર્યા અને ભગવાનની ભાજી જમ્યા. વિદુરજીની ભાજી જમ્યા અને વિદુરજીની ભાજી આજે 5000 વર્ષ પછી પણ આપણે ગાઈએ છીએ. કથાકારો, પ્રવચનકારો પોતાના કથા પ્રસંગની અંદર આ પ્રસંગને નિરૂપણ કરીને કહે છે, વિદુરજી દુનિયામાં અમર બની ગયા. એમની ભાજી દુનિયામાં અમર બની ગઈ. ભક્તના હૃદયની અંદર ભગવાનના પ્રત્યે સાચો પ્રેમ હોય, સાચી લાગણી હોય, મહિમા હોય, તો ભક્તિમાં એવી શક્તિ છે કે વ્યક્તિને દુનિયાની અંદર અમર બનાવે છે. મીરાબાઈને આટલા વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાને, શબરીબાઈને આટલા વર્ષો પછી આપણે યાદ કરીએ છીએ. એમને ભગવાનને શું આપ્યું હતું? એઠા બોર જમાડ્યા. શબરીબાઈએ એઠા બોર ભગવાનને જમાડ્યા. શબરીબાઈનો પ્રસંગ નીકળ્યો ત્યારે વાત કરું કે શબરીને ત્યાં રામ પધાર્યા. કારણ કે એના હૈયાની અંદર અનુરાગ હતો. અનુરાગ એટલે વિશુદ્ધ પ્રેમ. રાગ અને અનુરાગની અંદર બહુ તફાવત છે. રાગમાં અને અનુરાગની અંદર બહુ તફાવત છે. રાગ એટલે પણ પ્રેમ અને અનુરાગ એટલે પણ પ્રેમ. રાગ એટલે માયા સહિતનો પ્રેમ, વાસના સહિતનો પ્રેમ, ઈર્ષા સહિતનો પ્રેમ, કામના સહિતનો પ્રેમ, જગતના ભાવવાળો પ્રેમ. અને અનુરાગ માત્ર ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી પરિશુદ્ધ એવો પ્રેમ. એવો અનુરાગ શબરીના હૈયાની અંદર, એના રોમ રોમની અંદર છવાયેલો હતો. આપણે સૌ જાણીએ છીએ રામાયણની કથા. સીતાના હરણ થયા પછી રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં નીકળ્યા. રામચંદ્રજી ભગવાન મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. આખું શરીર કંપાયમાન છે. વનને, વૃક્ષને, લતાને, વેલીને પૂછે, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. પરંતુ જ્યારે
કહેવાય છે કે રામચંદ્રજી ભગવાન આ શબરીની કુટિયા આગળ આવ્યા અને શબરીને નિહાળી ત્યારે એની તમામ વેદનાઓ ક્યાં દૂર થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, ખબર ન પડી. એને પોતાને મનમાં એમ થયું કે સાક્ષાત સીતાજી મારી સામે નજર સામે મૂર્તિમાન બિરાજમાન છે. દુઃખ માત્ર ચાલ્યું ગયું. સીતાની શોધમાં માટે નીકળ્યા હતા, ત્યાં આગળ જવાનો રસ્તો અલગ હતો, છતાં પણ રામચંદ્રજી ભગવાન શબરી પાસે પધાર્યા, કારણ કે શબરીના પ્રેમની અંદર એટલી તાકાત હતી. રામ આવ્યા, એની પર્ણકુટીની અંદર બિરાજમાન થયા અને એના એઠા બોર જમ્યા. રામ એને ત્યાં કેમ આવ્યા? શબરી જંગલમાં રહેવા વાળી ભીલબાઈ, સાધુ સંતો ને મહંતો ઋષિમુનિઓ બધા આશ્રમોની અંદર રહેતા હતા. ત્યારે એ મહાત્માજી પોતાના આશ્રમમાંથી નીકળીને નદીમાં નાહવા માટે જાય, એ રસ્તાને પોતે હંમેશના સવારના વહેલા ઉઠીને સાફ કરતી હતી, ઝાડુ લગાવતી હતી કે સંતોને સવારના કાંટા કાંકરા ન લાગે.